જો તમે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા હોય તો વેબ સંકુલના આ પુસ્તકમાં શું છે એ જાણવું હોય તો આ વિડીયો આખો જોજો. તમને આ પુસ્તકની સંપૂર્ણ માહિતી આ એકમાત્ર વિડીયોમાં મળવાની છે. વેબ સંકુલ પબ્લિકેશન દ્વારા તૈયાર કરાયેલું આ સુંદર પુસ્તક કંડક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એમ છે. આ પુસ્તકમાં મોટર વાહન અધિનિયમ 1988ની લેટેસ્ટ અપડેટ માહિતી આપવામાં આવેલી છે. ગુજરાત મોટર વાહન નિયમો 1989 શું છે એની સાથે સાથે જીએસઆરટીસીનો પરિચય, કંડક્ટરની ફરજો શું શું હોઈ શકે એ પણ આપવામાં આવેલું છે. ટિકિટ અને લગેજ ભાડાના દાખલા કંડક્ટરની પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ પણ આપવામાં આવેલા છે. રોડ સેફટી, પ્રાથમિક સારવાર અને જીએસઆરટીસી સંબંધિત જે કરંટ અફેર્સ છે એ તમામ પ્રશ્નો આ વેબ સંકુલના પુસ્તકમાં આપવામાં આવેલા છે. જ્યારે તમે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા હો તો વેબ સંકુલનું આ સુંદર પુસ્તક તમારે અચૂકથી વાંચવું જોઈએ. આ પુસ્તક તૈયાર કરનાર નિષ્ણાંતોની વાત કરું તો અકરમ સાહેબને તમે બધા જ ઓળખતા હશો. અકરમ સાહેબ, પ્રશાંત સાહેબ અને સંદીપ સાહેબ દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે. પુસ્તકમાં ઇન્ડેક્સ તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. ખૂબ સુંદર ચાર્ટ અને થિયરી દર્શાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. કંડક્ટરનો પરિચય અને તેની ફરજો શું છે એની સાથે સાથે ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો આપવામાં આવેલા છે. ભાડાપત્રક, રોડ સેફટી અને પ્રાથમિક સારવારની સાથે સાથે મોટર વાહન અધિનિયમ 1988, ગુજરાત મોટર વાહનના નિયમો 1989માં શું છે એની માહિતી આપવામાં આવેલી છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં કંડક્ટર લેવાયેલી છે એમાં જે 2024નું પેપર, 2021, 2018, 2017ના બે સીમમાં લેવાયેલા પેપરો 2017માં પણ પૂછાયેલું પેપર આપવામાં આવેલું છે. તો જો તમે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા હોય તો નક્કી તમારે વેબ સંકુલનું આ સુંદર પુસ્તક અચૂકથી વાંચવું જોઈએ. આ પુસ્તક તમને પરીક્ષામાં પાસ કરવા માટે ખૂબ સારી રીતે મદદ કરી શકે છે. જોઈ શકો છો તમે અહીંયા બસની જે રીતે માહિતી આપવામાં આવેલી છે, ચિત્રો સહિત માહિતી આપવામાં આવેલી છે. જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગણિતના દાખલા હોય કે ટિકિટ લગેજના પ્રશ્નો કેવા હોઈ શકે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. પ્રાથમિક સારવાર ચેપ્ટર નંબર 6ની વાત કરું તો એમાં પણ ચાર્ટને દર્શાવીને માહિતી આપવામાં આવેલી છે. કેવી રીતે પાટાઓ હોઈ શકે છે વગેરે વગેરેની તમામ માહિતી વેબ સંકુલના આ કંડક્ટરના પુસ્તકમાં આપવામાં આવેલી છે. જો તમે પણ કંડક્ટરનું વેબ સંકુલનું આ પુસ્તક ખરીદવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર ઉપર અત્યારે એમને વોટ્સઅપ કરજો. 268 પેજનું કંડક્ટરનું આ સુંદર પુસ્તક તમારી પરીક્ષામાં ઉપયોગી થાય એમ છે. બજેટ સંબંધિત 2026-27માં શેની જોગવાઈઓ કરવામાં આવી હતી એની પણ માહિતી આપવામાં આવેલી છે. કંડક્ટરની પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારની થઈ ગઈ છે. હવે થોડા જ દિવસોમાં ફોર્મ ભરાવાના બંધ થઈ જશે. પરીક્ષાને ખૂબ ઓછો સમય છે, ત્યારે વેબ સંકુલ દ્વારા તૈયાર કરાયેલું આ ખૂબ જ સુંદર પુસ્તક તમારે અચૂકથી વાંચવું જોઈએ. કંડક્ટરની પરીક્ષામાં છેલ્લા જે જૂના પેપરો છે એ જવાબો સહિત આપવામાં આવેલા છે અને એની સાથે સાથે સંપૂર્ણ કંડક્ટર માટેનો જે સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને આ પુસ્તક બનાવવામાં આવેલું છે. પુસ્તક ખરીદવા માટે આપ સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર ઉપર અમને વોટ્સઅપ કરજો. વધારે વિગત માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અથવા તો વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે.